આવતીકાલથી ગુજરાતમાં ગરમીનું જોર વધવાનું છે। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રીની આસપાસ રહેશે। તાપમાન વધતા સૌરાષ્ટ્રમાં ઉકળાટ રહેશે। આ એક પ્રકારે સારા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે ઉનાળો છે અને ગરમી ન પડે તો જ નવાઈ। ઉનાળામાં જે પ્રકારે હવે તાપમાન છે તે વધવાનું છે। 36 થી 37 ડિગ્રી તાપમાન રહેશે અને આ પારો આવનારા દિવસોમાં 40, 42 ને 45 પાર કરે તો પણ નવાઈ નહીં, કારણ કે અત્યાર સુધી જે વાતાવરણ હતું તે વાદળછાયું અને વરસાદનું હતું, પરંતુ હવે આવતીકાલથી જે પ્રકારે ફરી એક વખત ઉનાળાની જમાવટ થવાની હોય તેવી આગાહી છે। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today! 8 से 14 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहेगा। हमारा जो रीजन है इसमें जो उच्चतम तापमान है इसमें आज कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन कल से ग्रेजुअल राइज रहेगा। 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा। और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा। अगले डे 4 से मतलब 11 से लेकर 14 अप्रैल तक हॉट डिस्कम्फर्ट कंडीशन रहेगा। તો હાલ આ આગાહી કરવામાં આવી છે અને આવતીકાલથી ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ગરમીનું જોર વધવાનું છે તેને લઈને આ હવામાન વિભાગની આગાહી છે। 36 થી 37 ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર લગભગ આખા ગુજરાતમાં રહેશે તે પ્રકારનું જણાવવામાં આવ્યું છે।